પ્રોબ્લેમ આવે છે, રાઈટ? તો એના ઉપર હવે વાત કરશું આપણે. તો સૌથી પહેલા તો યુવાનોને જે આ પ્રોબ્લેમ આવે છે ને, બ્લડ પ્રેશર 30 કે 35 વર્ષે ડિટેક્ટ થઈ જાય છે. એનું સૌથી મેઇન મુખ્ય કારણ છે, આપણે આગળ જાણ્યું ને, એ છે સોલ્ટ, એટલે કે ખારું, મીઠું, રાઈટ? કે ફાસ્ટ ફૂડ, પેકેજ ફૂડ, વેફર, બિસ્કિટ, પાવ, આવી બધી બેકરી આઈટમ, પેકેજ ફૂડ આઈટમ વધારે ખાય છે યુવાનો, જેના લીધે એમનું જે છે બોડીનું બ્લડ પ્રેશર જે છે એ હાઈ થઈ જાય છે અને ઘણા બધા બોડીની અંદર હેલ્થ ચેલેન્જીસ પણ એમને થાય છે, રાઈટ? સેકન્ડ થિંગ છે એ છે યુવાનોનો સ્ક્રીન ટાઈમ અત્યારે ખૂબ વધારે છે, જેના લીધે સ્ક્રીન ટાઈમ પણ અફેક્ટ કરે છે બોડીના હોર્મોન્સ સાથે. શરીરના ઘણા બધા એવા હોર્મોન્સ છે કે જે આપણે વધારે પડતો મોબાઈલ, લેપટોપ, ટીવીનો યુઝ કરીએ છીએ, જેનાથી બોડીના હોર્મોન ડિસ્ટર્બ થઈ જાય છે અને જેનાથી હાઈ સ્ટ્રેસની સિચ્યુએશન સર્જાય છે. અને આ સ્ટ્રેસની સિચ્યુએશનની સાથે સાથે કમ્બાઈન થાય છે અત્યારે યુવાનોને એમના કરિયરની ચિંતા હોય છે, ફાઇનાન્સની ચિંતા હોય છે, પૈસાની ચિંતા હોય છે, કરિયર કઈ રીતે કરવું. ઘણા બધા લોકોને લગ્ન બાકી હોય તો લગ્ન કરવાની પણ ચિંતા હોય છે, રાઈટ? અને સાથે સાથે સોશિયલ મીડિયાના એકબીજાના સ્ટેટસ જોઈને આપણે કહીએ ને તો કે લોકોને જ્યારે બીજાના સ્ટેટસ જોયે ને તો દુખી ખુદ થાય આપણે, બરોબર ને? કે મિતભાઈ તો હમણાં કંઈક ફરવા ગયા છે, મિતભાઈ નું સ્ટેટસ જોવે તો, હિતનભાઈ નું સ્ટેટસ જોવે તો હિતનભાઈ મસ્ત મજાના નવા કપડા સાથે કંઈક ફરે છે અને આપણને એમ થાય કે હું તો સેમ જિંદગી જીવું છું, હું તો જે છે જે લાઈફ, મતલબ મારી નોર્મલ લાઈફ જે છે મહેનત કરું છું અને જે છે નોર્મલ ખાવાનું ખાઉં છું. આવા વિચારો આવે જેના લીધે સ્ટ્રેસ ઉદ્ભવે છે અને યુવાનોને અત્યારે બ્લડ પ્રેશરની સમસ્યા કોમનલી જોવા મળે છે. યસ હિતનભાઈ. યસ, મને એક બીજો એવો પ્રશ્ન આવે સર કે આપણા ઇન્ડિયન્સ ફેમિલી સૌથી વધારે ધાર્મિકતામાં બધા જ માને, અને જ્યારે એમને ફેમિલીમાં કોઈને બ્લડ પ્રેશરની દવા લેતા હોય તો આપણે પૂછીએ તો મોસ્ટ ઓફલી એ લોકો ઘરનું જ જમતા હોય છે અને છતાં એમને બીપી, બ્લડ પ્રેશરની દવા લેતા હોય છે. તો એવો આપણો સામાન્ય કે ભારતીય ખોરાક કયો છે જે બીપી વધારવામાં યોગદાન આપે છે, અને કયો ખોરાક એવો છે કે જે નિયંત્રણ રૂપ છે, કે મીન્સ ઘરનું જ બધા જમે છે છતાં પણ એમને બ્લડ પ્રેશરની સમસ્યા છે? તો અત્યારે નોર્મલી ભારતીય અને ગુજરાતી થાળીની અંદર મોસ્ટ ઓફલી ઘણી બધી એવી સમસ્યાઓ જે છે જેના લીધે બ્લડ પ્રેશર આવી જાય છે. એનું સૌથી મોટું કારણ છે કે લોકોને જમવા સાથે ચવાણું ખાવાની હેબિટ છે, કંઈક ને કંઈક, રાઈટ? અત્યારે જોવો ને નોર્મલી તો ઘરે ઘરે પ્રોબ્લેમ વધ્યા છે એનું કારણ આ જ છે કે બહારનું એક ફૂડ જે છે ડીશમાં હોય જ છે બધાના, અથવા તો કંઈક વેફર હોય, ચિપ્સ હોય, ચેવડો હોય, પૌવાનો ઘરે બનાવેલો ચેવડો હોય, તળેલી વસ્તુ હોય, કાંઈક ને કંઈક ફ્રાઈડ વસ્તુ ડીશમાં ગમે ત્યાંથી આવી જ જાય છે હિતનભાઈ. કાંઈ ન હોય તો છેલ્લે પાપડ નાખી દે તળીને, બરોબર ને? કાંઈક ને કંઈક ફૂડ એવું જે છે ફ્રાઈડ ફૂડ આવી જાય છે અને આ ફ્રાઈડ ફૂડ જે છે ને એ એકચ્યુઅલીમાં બોડીનું કોલેસ્ટ્રોલ લેવલ પણ વધારવામાં હેલ્પ કરે. તો જ્યારે બોડીનું કોલેસ્ટ્રોલ લેવલ વધે તો બ્લડ પ્રેશર એનું સાથે સાથે એની બેનપણી છે, કોલેસ્ટ્રોલની બેનપણી બ્લડ પ્રેશર, એ સાથે આવી જ જાય. તો એક ડીશની અંદર તળેલી વસ્તુ ખાવાની ખૂબ હેબિટ છે, તેલનો વધારે પડતો ઉપયોગ કરીએ છીએ જમવામાં, જેના લીધે આ પ્રશ્ન થાય છે. અને બીજી વસ્તુ જે છે મેં ઓલરેડી કીધું એમ, સોલ્ટ વાળી વસ્તુ, તો અથાણું હોય છે ડીશમાં, પાપડ હોય છે, આમાં મીઠું હોય છે, રોટલી, શાક, આ બધામાં મીઠું નાખેલું હોય, છાશમાં મસાલો નાખેલો હોય છે, અને મરચું ખાતા હોય તો મરચાની સાથે સાઈડમાં મીઠાનો ઢગલો કરેલો હોય છે, રાઈટ? હોટલમાં જાય તો સલાડ આપે, જે કંઈ પણ આપણને ડુંગળી, ટમેટા, તો એમાં પણ ઉપરથી મસાલો ને એવું બધું નાખતા હોય, મીઠું ને એવું. તો બધી જગ્યાએ મીઠું વધારે લઈએ છે, તળેલી વસ્તુ વધારે લઈએ છે. આની જગ્યાએ ઘટાડવા માટે શું લેવાનું હોય? બીપી ઘટાડવા માટે લીલા શાકભાજી લઈ શકાય, ગ્રીન વેજીટેબલ્સ છે, એમાં આયર્ન છે. બધી પ્રકારના ફ્રૂટ લઈ શકાય, રાઈટ? કે જે હેલ્ધી છે એકચ્યુઅલીમાં. ફ્રૂટ્સ ખાવાથી બોડીનું વોટર રિટેન્શન સારું થાય છે, બોડીનું ડિટોક્સિફિકેશન થાય છે. બધી જ પ્રકારના નટ્સ લઈ શકો, રાઈટ? નટ્સમાં આવી જાય કે બદામ, કાજુ, અખરોટ, શીંગ. પણ આ બધામાં અત્યારે અપગ્રેડ કર્યો આપણે, તો કે બહારથી જે નટ્સ લાવે ને તો કાજુ બદામ એ મીઠા વાળા આવે છે, બરોબર ને? રોસ્ટેડ શીંગ એ રોસ્ટેડ ખાય છે, એમાં એક્સેસ સોલ્ટ વાળી શીંગ ખાય છે. એકચ્યુઅલી બધી વસ્તુ સોલ્ટ વાળી જ ખાય છે. તો આવું બધું નોર્મલ ફૂડ જે નાસ્તામાં કન્ઝ્યુમ દરરોજ કરીએ છીએ પણ આપણને ખબર નથી, પણ એકચ્યુઅલી એ જ વસ્તુ આપણને બ્લડ પ્રેશર લાવે છે, રાઈટ? યસ હિતન સર. તો